આવો આવો આવો. હા મને ઓલો બ્લેક શર્ટ બતાવો ને. બ્લેક શર્ટ સાઈઝ એમ એમ ને એક જીન્સમાં બતાવો. જીન્સમાં ફંકી 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 હા ફંકી સાઈઝ 30 હા 30. રેન્જ શું છે તમારે? કોની મારી 500 રૂપિયા. આ તો ફૂલ લાંબુ પડે શોર્ટમાં આપો ને. તેડી પેન્ટ આ રાખો ને શર્ટમાં બીજો બતાવો ને. આ નહીં ફાવે. લેકરા હા લાઈકરા ચાલશે. આ શર્ટ ચાલશે. માપ સાઈઝ કરી લેજો. કલરમાં કયો રાખો તમારે? મારે બ્લુ કલર જોઈશે. તો ફૂલ લાંબુ છે ભાઈ. શર્ટમાં બતાવો ને પેન્ટ તો ચાલશે. ચાલો બ્લુ ચાલશે સર? આ બધું ચાલશે. એક ઓલો બતાવો તો ભાઈ. ભાઈ રેડી આ જોડી પેક કરી દો. પ્રકાશભાઈ બિલ બનાવજો. 500 રૂપિયાનું બજેટ છે. આ બિલ ઓકે આપણું શ્રીજી ફેશનનું કાર્ડ છે. ઓકે તમારા મિત્ર સર્કલમાં જે કોઈ હોય એને કહેજો. ઓકે ઓકે હાલી. આવો કપડા બતાવો ને જીન્સમાં માટે જીન્સમાં કમર કમર 40માં આ જોઈજો 42 ની કમર છે આની. શરીર પ્રમાણે દેજો. 42 ઢીલું નહીં થાય ને મારે ઢીલું ના ના ઢીલો ગઢરવાળો. આ ગઢરવાળું બતાવજો ભાઈને. જીન્સમાં હારી વેરાયટી દેખાડો. શરીર બહુ જાડું થઈ ગયું તમારું હમણાં સુરેશભાઈ. ખોરાક ખારો હોય ને ભાઈ જીન્સ આ જીન્સમાં ગરમી થાય ઓલું કોટન બતાવી દો એને 42 ની કમરનું. ઉપરનું કોટન આ ફાઈન્ડેથી ઉતરી જાહે. હાલો કોટન એ નવી વેરાયટી નથી આપણી પાસે આવી બીજી? નવો જ માલ છે. નવું જ છે. શર્ટ બતાવો તો લાગે છે હારા કપડા મળતા લાગે સાહેબ. શીતલ હા કપડા બહુ સરસ છે. લઈ લે એક બે જોડી. હાલો સર એ તમને કહું અરે અહીંયા ઉભા રહ્યો ને ન્યા ક્યાં ઉભા રહ્યા? હા બોલ બોલ. ભાઈ શર્ટ ને પેન્ટ બતાવો ને મારા ઘરના માટે. એ ભાઈ બોલો એ કે ભાઈ ને જોઈ અરે હું તો મેડમ ને જોઉં છું. આવવાની મેડમ ને ભાઈ, શાંતિ રાખો નવા મારી કોઈ કસ્ટમર છે વિરોધ એટલે મેં કીધું પહેલી વાર જોયા મેં કીધું હા જોયા હા લાગે કાંઈ તમને વાંધો મેડમ. નહીં. હા એ ભાઈ હું કપડા લેવા આવ્યો છું તમે શું આ કરો છો તમે શાંતિ રાખો. તમે એને બતાવો. પહેલાથી ચેક કરું છું તમે શું કરો છો હું તમને શું કહું છું કે હારા એવા કપડા બતાવો ને મારા ઘરના ને તમે આમ જીન્સ અને ટી શર્ટ ને પેન્ટ ને એવા. તમે ઘડીક સાઈડમાં વહી જાઓ. એલા ભાઈ કપડા અરે અહીંયા ઉભા રહ્યો ને તો બતાવે ને. આ બતાવો બતાવો. તમે ઘડી બેહો મેડમ ને કપડા બતાવી દઉં. કાંઈ વાંધો નહીં. બોલો મેડમ. આ તમારા માલિક તમે માલિક છો? હું જ માલિક તમે છું. બતાવશો? હું જ બતાવું મેડમ. એવું હા બતાવો તમ તારે ભાઈ. એ ભાઈ આ બાજુ જો મારે કપડા લેવાના છે. ન્યા ક્યાં ભાઈ જોઈ છે? તમારે લેવાના છે. હા વાહ ભાઈ વાહ. આ મારા ઘરના છે ઠીક. તે એના માટે અમારે છે ને ફેન્સી જીન્સ અને ટી શર્ટ ને એવું જોઈશે. નહીં તમે મેડમ તો હાવ નાની તમારી તો ઉંમર લાગે છે. હા તો પણ હું તો નાની એ જ ભાઈ છું. ભલે ઉંમર નાની રે આ મને કપડા બતાય તું ન્યા ક્યાં ભાઈ હમું જો નથી ભાઈ જોઈ કોઈ દી? મેડમ નું ભાઈ ભાઈ તમે બતાવો ને શર્ટ હવે હે મેડમ આ ભાઈની કમર કેટલી છે? તમને એ, નહીં ખબર પડતી હોય કમર પણ મને કેટલી હોય. બતાવવાનું એને ખબર પૂછવાનું હોય. એ કદાચ મેડમ ને ખબર હોય તમારી. મેડમ ને ખબર હોય એટલે હું એને પૂછવાનું મને ના પૂછવાનું ના ભાઈ. તમને પૂછું પણ આ મેડમ થોડાક આમ અંદાજે છે ને કદાચ 32 કા 36 હશે. છત્રી છત્રીના શેકા. છત્રીને બતાવો. કેવી હારી દુકાન છે જો શેઠ ઊભા થઈને રિસ્પોન્સ શીતલ તું એની સામું જોમાં યા મારે હું કેવું મારી નજર ખરાબ છે.
બોલાય. સાહેબ એવું ન અમારા કસ્ટમરને બધાને પારખવા પડે કઈ રીતના કસ્ટમર એટલે એમને છે. આવી રીતે આમ નીરખી જોવાનું. ના ના એ તો મેડમ એકચ્યુઅલી આમ એજ્યુકેટ હોય ને એવું લાગે છે મને. હા હું એજ્યુકેટ જ છું. કાંઈ જો વાંધો હમણાં નથી. છે ને તમારે 32 કમર છે ને આ 32 ની કમર એની ઉપર આ લાઈક શર્ટ તમને બહુ શૂટ કરશે. આવા નહીં કઈ બીજા બતાવો આવા મને જરાય નથી. મેડમ તમે કઈ કલર બતાવો. ઓકે. આમાં હારા હારા કલર હોય ને Okay, એવા બતાવો તમારા ભાઈ ઉપર ઉઠે ને એવા. લાઈક્રામાં હા લાઈક્રામાં બતાવો લાઈક્રામાં. પછી ફંકી કે ઈ બતાવો બેસો ને પાછા. અરે શીતલ તું મને લઈ દે હું બધા મેડમ તમે આટલા બધા એજ્યુકેટ છો તમે જીન્સ પહેરતા હો. અરે હું તો જીન્સ પેન્ટ પહેરું પણ તમારા ભાઈને નો ગમે. હવે. અરે આવું ને ત્યાં ડ્રેસ જ પહેરે. જોયું નહીં કોક જોવે ને તોય ખાર ખાઈ જાય. જો આ ફંકીમાં બહુ મસ્ત તમને આમ એક્સ્ટ્રા લુક આપશે આ પહેરશો ને એટલે તમને. જોવો તો ખરી. સિમ્પલ જોડી. મેડમ આ બ્લુ શર્ટ કેવો રહેશે ભાઈ ઉપર? હા ઈ તો હારલા પણ માને તો થાય ને. તમારું તો માન રાખશે ને? ના ના આવશે. અમારે શીતલે કીધું હા. એટલે અમારે પૂરું થઈ ગયું. અને આનું બિલ કઈ હરખું કરજો હો. તો તમે આવ્યા છો એટલે મારે હરખું તો કરવું જ પડશે ને. તો કાઈ વાંધો નહીં હરખું લઈ લેજો. હજી ગમે છે તો બે પાંચ જોડી લઈ લે. એક કામ કરું શીતલ. ભાઈ બહુ સારા છે. ઓ ભાઈ હારા છે અરે એમ નહીં એટલે આમ રિસ્પોન્સ સારો છે દુકાનનો. પણ નકરો તારી સામું જોજો કપડા નહીં રહો કોઈને સામું જોજો કટી ને. મારે એને જોઈને ક્યાં જાઉં તમને જોયા તો હું ધરાઈ ગઈ હવે આનામાં ક્યાં કઈ બોલવું. આ તો કપડા લેવા જેવા હોય તો મગજ ટાઢો પણ રખાય. ટાઢો ક્યાંથી રાખે તારી આમ નીરખી જોવે છે ક્યાંથી મારે ટાઢો રાખો. ઠીક છે શાંતિ રાખો. મેડમ શાંત મગજ રાખો અને એક જોડી ભાઈ આપો જી કાઢી લ્યો. એક નહીં બે જોડી કાઢ. હવે જીન્સમાં આપું. આદેશમાં આપ. જીન્સમાં લઈ લે. મેડમ ગુસ્સે બહુ થાય છો મારા ભાઈ. એનો થોડોક સ્વભાવ જ આકરો છે પહેલેથી. તમારો સ્વભાવ જો મને ખબર મારો છે. રોય જો ચડે જ ને આની બળતરામાં. કા શેની મારી બળતરા. હવે ઈ આયા ક્યાં દુકાને બાજો છાનુના કપડામાં પણ નેતર એને એમ થાય કે આ બેય માણા ઘરનો કજિયો લઈને દુકાને આવ્યા. આ શર્ટ એની ઉપર મસ્ત સૂટ કરશે. કેવા હારા ભાઈ છે માલિક છે તોય આપને કપડા બતાવે છે. એ તો બતાવો તો ખરા ને એને ધંધો કરવો છે. મેડમ જો આમ એક્સ્ટ્રા લુક આપશે આ પહેરશે ને તો રાખો તો મુનાભાઈ. આ સ્ટ્રેચેબલ ને લાઈટ તો પેનનું છે હો. અને આ એની ઉપર સારું લાગશે. આ કેટલું સૂટ કરે છે મેડમ બ્લેક પેન્ટ જો તમે. તમારી ચોઈસ એટલે એક તો. નંબર હો કાંઈ ઘટે નહીં. એ ભાઈ તમને હું કહું છું હા. તમારી ચોઈસ કાઢજો ને ઈ બહુ સારી હોય. એટલે તમે મેડમ આવ્યા ને એટલે મેં મારી ચોઈસ ના કાઢી દીધા હો, બાકી કઈ કેવું ન તમે પડે ઊભા તમને. થયા ને એટલે મને લેવાનું મન ભાઈ થયું. તમારું નામ શું છે. મારું નામ પ્રકાશ. પ્રકાશભાઈ. હા અમે જે ટી શર્ટ પહેર્યું હા. એવું અડધી બાજુ ટી શર્ટ મળશે. હાફ સ્લીવમાં હા. મળી જાય હાફ સ્લીવમાં છે ટી-શર્ટ છે બતાવો. કેમ કે મારે હું તો મારી હાઈટ બોડી બતાવી ને હા. એ રીતનું મારે જોઈએ આમ તો છે. મેડમ પ્રમાણે બોડી તમારે વધારી કે હવે થોડી સ્લિમ બોડી કરવી એ પડે. ભાઈ એ મારો પ્રશ્ન છો એ તમારે બોલવાની કોઈ જરૂર મેડમ નથી. કેટલા એક્સ્ટ્રા લાગે છે તમે જોવો. આ જો અરે હું તો એક્સ્ટ્રા છું તો રોજ જીમમાં જાઉં. મને તો આવું શરીર ગમે ય નહીં. ઓરેન્જ કલર વધારે સૂટ કરશે હો તમને. એકાદો મેડમ તમે પાસ કરો. ભાઈ મિલિટરી કલર કરો. મિલિટરી કલર નહીં હોય. નહીં હોય. એમ કરો ને આ તમને વધારે આ સૂટ કરે. ગ્રે જો તો ને મેડમ ઓરેન્જ લઈ લ્યો. આ ગ્રે હારું છે ને ઓરેન્જ એ હારું ન્યુ કલર તમે લાગે. મેડમ એક ચોઈસ કરો ને. હું તો ક્યારની કહું છું કે માને તો. ચિત્તર હા આ સારું લાગશે કે આ સારું લાગશે તું કે લો. આ આની યારે આ જામે હું કયો તમે. હા જો આપણા બેની ચોઈસ એક જ છે અરે મેડમ. મારે કાંઈ- હું તારી માર છું. અરે એમ કોઈ નથી બહાર કહેતી. ને બહાર નહીં કાઢો ઘરની બહાર. શાંતિ હવે રાખો. શાંત જ્યાં રાખો. કોઈ એવા વર્તાય જાવમાં બધાય આપને કહે પછી બાજો સોતો. જો પણ મેડમ તમે બે એકા બીજી હારું માણસ છે. ભાઈ મને તમે તાલી મારો મારી સામે તમારે તાલી મારવાની. કાલી એ ભાઈ ધ્યાન રાખજો ને કોઈ જે લેવા ના, નહીં ના, એ આવે. તો મેડમ તમારા મેડમ છે એટલે મારે થોડું વ્યવસ્થિત અમે દુકાન લઈને બેઠા હોય અમારી દુકાન જોવાની હોય ને એટલે મેડમનો સ્વભાવ મને ગમ્યો. હા, મેડમ આવી રીતના આવતા મારો રહે. સ્વભાવ આવો જ છે. હા. તમારું કાર્ડ બાર્ડ કાંઈ છે દુકાન? મારું કાર્ડ આપું ને હમણાં તમને હે? આવી રીતના તમારા ફ્રેન્ડ સર્કલ ને બધાને અહીંયા લઈને આવું છો. પણ કાર્ડ તો આપો તો કાર્ડ આપો ખબર તો. પડે ને આ દુકાનનું નામ બામ દ્યો અને હું તો આવીશ ફરી તમારા ભાઈ માટે લેવા. અને આવી રીતના આવતા રહે અને એવો ઠંડુ મંગાવી. અને તમે આમ ખોટું ન લખો. ના, ના, ઈ તો સ્વભાવ તમારા છે. ભાઈનો સ્વભાવ એવો જ છે. આ જો મેડમ આપણે આ શ્રીજી ફેશન હા, આટલા- ત્રીજી ફેશન. હા. અને ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ અત્યારે 10% ચાલે છે. એવું છે. હા તો તમે જાણીતા છો એટલે 15% તમને કરી દઈશ. એવું મારા માટે તમારા માટે. અરે વાહ કરી એ દીધું. હું પાછું આ અરે ડિસ્કાઉન્ટ ની વાત થાય છે તારી સાહેબ. અમને તાલી મારવાની. ના ના એટલે આમ. ઈ તો ઠીક હવે આનો ભાવ શું છે? ભાવ જો અત્યારે તમને આનો ટી-શર્ટ નો તો 450 ભાવ છે પણ એમાં તમને 15% લેસ કરીને હમણાં બિલ બનાવી પણ દે. આ બાપ તો બોર્ડ માર્યો તો ને એક જોડી કઈ 700
કહું નહીં કેવી અરે કઈ મેડમ ઈ નો બે લોકલ કપડા આવી તમારે તો આ બ્રાન્ડેડ ટકાઉ છે ને? બ્રાન્ડેડ કપડા તમારે આમાં કલર નો જાય બધી તમારે વરસ દીની ગેરંટી આવશે એ 700 જોઈએ. અને ડિસ્કાઉન્ટ કરી દેશો ડિસ્કાઉન્ટ 10% લેસ હા તમને 15% મેડમ મને 15%? તમારી સ્માઈલ જ એવી સરસ છે મેડમ ભાઈઓને જોઈને તમારે ડિસ્કાઉન્ટ આપો અમને જોઈને કઈ આપવાનું અરે નહીં. મુનાભાઈ 10% મેડમ નું અને 5% તમારું 15% ડિસ્કાઉન્ટ થઈ ગયું હા. આના હિસાબે ને ના તમારા હિસાબે 5% ને 10% મેડમ ના હવે એ હિસાબે બધું ઠીક હું આ શ્રીજી ફેશનની જાહેરાત મારા ગ્રુપમાં નાખીશ અને કપડાં લેવા આવું તો મારા ગ્રુપ વાળાને એકદમ સરસ કપડાં આપજો તમારા અને જેવા મેડમ તમારી ફ્રેન્ડોને લેતા આવજો આ એક થી એક ચડિયા અરે મારી તો મળશે. કેટલી ફ્રેન્ડો છે હું મોકલીશ હો ને અને તમે ખોટો ન લગાડતા મુનાભાઈ હા મુકામ ખોટું લગાડે તમે આ- ભાઈઓ સામે તમે ટકમક જોઈ રહ્યો એ હવે શાંતિ રાખો હાલો હવે કપડાં લઈ લે હાલો તમે 10% લેસ કરજો જ્યાં હોય ત્યાં વર્તાઈ જાઓ હું બાજો છું પણ શીતલ તારી સામું જો કરે છે ઈ. ઈ તો બિચારા નાઈક હોય જોવે એ મેડમ તમારો સ્વભાવ મને બહુ ગમ્યો હો એ ભાઈ મોઢું માગું રાખ મોઢું રાખ કેટલો મીઠો સ્વભાવ હે મીઠું અરે থাকে હું ને તો પહેલેથી મારી વાણી મીઠાશ જેવી જ અને ગમે ત્યાં જાઓ ભળી જાઓ પણ આનો સ્વભાવ બાપા તીખો મરચા જેવો તમારે મેરેજ થઈને કેટલા વર્ષ થયા મેડમ બસ હમણાં 2 વર્ષ એ ભાઈ ઈ તારે શું કામ છે ઈ મારી બાયરી છે મારે જોવાનું હોય એમની તમારે બેયને ભળે છે બહુ આમ હા, ભળે છે. મેં કીધું કેટલા વર્ષ થયા તમારે મેરેજ ને શીતલ હવે આપણું પતી ગયું હાલો તમે આમાં ગૂગલ પે વાપરો છો ગૂગલ પે મેડમ વાપરી છે ને હા તો હાલો તમારું બિલ છે ને ગૂગલ પે કરી દે ગૂગલ પે મેડમ તમારા નંબર માંથી ગૂગલ પે કરજો અરે મારા નંબર માંથી ને કરું ક્યાં છે ગૂગલ પે માં દેખાય નહીં આ જો મારા નંબર માંથી પૈસા નાખું ઈ બરોબર છે મેડમ તમારો નંબર ઈ બાર મારે આવી જાય ને ક્યારેક નવા માલ આવ્યો તો મારે ફોન કરવા થાય આવી ગયો હશે મેસેજ જો આઈથી તો વયા ગયા આવી ગયો મેડમ આવી ગયા ને આ મારો નંબર છે અને હું છે ને મારા ગ્રુપમાં બધાને કહીશ હો. તમે બહુ સારો રિસ્પોન્સ આપ્યો બાય See you. સી યુ કપડાં તો લગાડો. અત્યારે કેવો સમય છે ખબર છે બધા બાયોને રિસ્પોન્સ આપે છે અમારા જણનું તો કાંઈ આવતો જ નથી. મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ નું નામ શું 1 નંબર કોમેડી યે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.